Hello everyone, how are you all? Hope you all are fine. Kids, આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ રિવિઝન. બટ આ અગાઉ આપણે ઓલરેડી રિવિઝન કરી રહ્યા છે, રાઈટ? આ રિવિઝન વીક છે. તો આજે આપણે શાનું રિવિઝન કરશું? તો આજે આપણે રિવિઝન કરશું સિંગ્યુલર એન્ડ પ્લુરલ એન્ડ એનિમલ્સ એન્ડ ધેર યંગ વન્સ. તો ચલિए, બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન કોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક કોટ જોઈ લઈએ. સ્ટેન્ડ ટોલ એન્ડ બી પ્રાઉડ. બી યોરસેલ્ફ, યુ આર એન અમેઝિંગ. ચલિए, આપણે સ્ટ્રેટ ઊભા રહીએ, એકદમ સીધા લાંબા ઊભા રહીએ, ખુદની જાત ઉપર પ્રાઉડ કરીએ અને આપણને એક અંદરથી યકીન હોવું જોઈએ કે હા, હું એક અમેઝિંગ પર્સન છું. મને પોતાના ઉપર યકીન છે અને હું મારા પોતા માટે બેસ્ટ છું. હું એક અમેઝિંગ પર્સન છું. ઓકે બચ્ચા લોગ? તો ચલિए, સ્ટાર્ટ કરતા પહેલા આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ, પ્લીઝ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લે અને મિસની સાથે શરૂ કરીએ. તો ચલિए, I'll give you 30 seconds in between you have to take your book and pencil. મેં તમને 30 સેકન્ડ આપું છું, ત્યાં સુધી તમારે પોતાની બુક અને પેન્સિલ ફટાફટ લઈ લેવાની છે. તો ચલિए શરૂ કરીએ. બધાએ લઈ લીધી બચ્ચા લોગ? રિવિઝન ઓફ સિંગ્યુલર ટુ પ્લુરલ. ચલિए, આપણે શાનું રિવિઝન કરવાનું છે? સિંગ્યુલર જે છે એને પ્લુરલમાં રિવાઇઝ કરવાનું છે અને પ્લુરલમાં ટ્રાન્સફર કરવાનું છે. ચલિए, REVISION રિવિઝન લખ્યું. REVISION રિવિઝન. OF ઓફ લખ્યું. TO2 રિવિઝન ઓફ સિંગ્યુલર ટુ પ્લુરલ. SINGULAR સિંગ્યુલર. TO2 PLURAL પ્લુરલ. ડન. ચલિए, સિંગ્યુલર એટલે શું? સિંગ્યુલર એટલે અગર કોઈ એક વસ્તુ છે તો એને આપણે સિંગ્યુલર કહેશું. અગર એક જ છે કોઈ ચીજ તો આપણે એને સિંગ્યુલર કહેશું. ચલિए, હવે પ્લુરલ એટલે શું? સિંગ્યુલર એટલે હું તમને ગુજ્જુ લેંગ્વેજમાં કહી દઉં, એક વચન. ઇઝી રહ્યું ને? હા. અને પ્લુરલ, જો અહીંયા એક જ કીડી છે, એક જ એન્ટ, એટલે એને કહેવાય સિંગ્યુલર. હવે અહીંયા છે ઘણી બધી એન્ટ્સ, તો આ થઈ ગયું પ્લુરલ. પ્લુરલ મીન્સ મોર દેન વન થિંગ્સ. અગર એકથી વધુ ચીજ છે તો એ થઈ ગઈ પ્લુરલ, એટલે કે બહુવચન. અન્ડરસ્ટુડ? તો ચલિए શરૂ કરીએ. આપણે બુકમાં પણ આ રીતે જ લખવાનું છે. ઉપર પહેલા હેડિંગ આપશું સિંગ્યુલર પ્લુરલ. સિંગ્યુલર એક સાઈડ લખશું, લેફ્ટ સાઈડ, અને રાઈટ સાઈડ લખશું પ્લુરલ. SINGULAR સિંગ્યુલર. PLURAL પ્લુરલ. ચલિए, સિંગ્યુલરમાં એક જ કેટ છે, જોયું તમે? તો એને કેટ કહ્યું છે. CAT કેટ. ડન. હવે આ સાઈડ ઘણી બધી કેટ્સ છે, જોયું તમે? હા, તો એની સ્પેલિંગ શું થઈ જશે? કેટનું શું થઈ ગયું? કેટ્સ. CATS કેટ્સ. ડન. કેટ કેટ્સ. કેટ કેટ્સ. ડન બચ્ચા લોગ? चलिए, कैट कैट्स. डन. નેક્સ્ટ છે શાનું પિક્ચર છે?
બર્ડ શાનું પિક્ચર છે? BIRD બર્ડ. અગર એક જ બર્ડ છે તો આપણે શું કહીશું? અગર એક જ પંખી છે તો આપણે કીધું બર્ડ. પણ હવે અહીંયા એકથી વધુ છે. ચલીએ તો શું થઈ ગયું? બર્ડ્સ. શું થઈ ગયું? બર્ડ્સ. BIRDS બર્ડ્સ. બર્ડ બર્ડ્સ બર્ડ બર્ડ્સ લખ્યું. डन. चलिए लखिए बच्चा लोग. बर्ड बर्ड्स. डन. આપણે આમાં પણ પાછળ એસ જ લગાવવાનો છે. શું લગાવવાનો છે? એસ. BIRD બર્ડ પાછળ કરી દઈએ એસ લગાવવાનું છે. BIRDS બર્ડ્સ. બર્ડ બર્ડ્સ. ડન. બર્ડ એટલે એક પંખી અને બર્ડ્સ એટલે ઘણા બધા પંખી. જો એકથી વધુ છે ને, બે. હા, ડન. નેક્સ્ટ છે બસ. BUS બસ. BUS બસ. બસમાં પાછળ એસ નહીં આવે, ES લાગશે. શું લાગશે? બસનું થઈ ગયું બસીસ. BUSES બસીસ. શું થઈ ગયું? બસ બસીસ. ડન. બર્ડ્સ બસીસ. बस बसीस. चलिए डन बच्चा लोग. હવે બસમાં BUS બસ એટલે છેલ્લે એસ તો હતો જ, રાઈટ? આપણે પાછળ શું લખવાનું છે? ES. ખાલી એસ લખવાનો નથી. ખાલી એસ લખવાનો નથી. BUSES બસીસ. BUSES બસીસ. ડન. બસ બસીસ. બસ બસીસ. ચલિए નેક્સ્ટ જોઈએ. માઉસ. માઉસ એટલે ઉંદર. MOUSE માઉસ. ડન. આપણે લખ્યું MOUSE માઉસ. ડન. માઉસ એટલે ઉંદર. હવે માઉસનું અહીંયા થઈ જશે માઇસ. શું થઈ જશે? MICE માઇસ. MICE માઇસ. અહીંયા જે માઉસ હતું અહીંયા એ ટોટલી બદલાઈ ગયું. માઉસનું થઈ ગયું માઇસ. MICE માઇસ. डन. लखियो बच्चा लोग. माउस माइस. चलिए नेक्स्ट જોઈએ ડોગ. શું છે? ડોગ. તો ડોગનું થઈ જશે ડોગ્સ. શું થઈ જશે? ડોગ્સ. DOG ડોગ. DOG ડોગ. અને એનું થઈ ગયું ડોગ્સ. DOGS ડોગ્સ. DOGS ડોગ્સ. ડન. डॉग डॉग्स. चलिए नेक्स्ट જોઈએ बुक. BOOK बुक. BOOK बुक.
લખ્યું BOOK બુક. હવે એક બુક છે તો એમાં ખાલી BOOK છે, બટ અહીં એકથી વધુ કેટલી બુક્સ છે? 3 બુક્સ. તો અહીંયા શું થઈ ગયું? BOOKS બુક્સ. ડન. BOOKS. डन. चलिए बुक बुक्स लख्यू बुक बुक्स. आमा पण पाछळ फक्त एस ज लाग्यु छे. शुं लाग्यु छे? एस. आमा एक्स्ट्रा काई लाग्यु नथी. ES के एवुं काई. राइट. आमा फक्त BOOKS बुक्स थई गयुं. डन. चलिए नेक्स्ट જોઈએ બટરફ્લાય. હવે અહીંયા છે ને એક બહુ ટ્વિસ્ટ છે આ બચ્ચા લોકો, તમે લોકોએ જે આ દિવાળી હોમવર્ક દીધું છે ને એમાં બધાએ બટરફ્લાઇઝનું પ્લુરલ ખોટું લખ્યું છે. ઓલમોસ્ટ 80% બચ્ચાઓએ રોંગ લખ્યું છે. ચલીએ આપણે અહીંયા લખશું બટરફ્લાય. કઈ રીતે લખશું સિંગ્યુલરમાં? BUTTERFLY. BUTTER butter FLY. डन. चलिए लख्यू बच्चा लोग. હવે એનું પ્લુરલ કઈ રીતે લખશું? BUTTERFLIES. જો હા બચ્ચા લોગ, BUTTERFLIES બટરફ્લાઇઝ. જોયું? અહીંયા FLIES થઈ જશે. बराबर बच्चा लोग? डन. बटरफ्लाइज थई गयुं. शुं थई गयुं? बटरफ्लाइज. आपणे लखवानुं छे BUTTER बटर FLIES फ्लाइज. अंडरस्टूड बच्चा लोग? तो चलिए बटर फ्लाइज लख्यू. डन. हवे आपणे बटरफ्लाय नी स्पेलिंग रॉन्ग लखशू? नहीं. वेरी गुड. आपणे बटरफ्लाय नी स्पेलिंग शुं लखशू? BUTTERFLY बटरफ्लाय. एनु प्लुरल लखशू BUTTERFLIES फ्लाइज. अंडरस्टूड? चलिए बटर फ्लाइज. डन बच्चा लोग? समझाई गયું? चलिए हवे आपणे जोईए नेक्स्ट. रेबिट रेबिट्स. रेबिट rabbits. RABBIT rabbit. RABBIT rabbit. चलिए डन. हवे आपणे लखशू rabbits. RABBITS rabbits. डन. लख्यू बच्चा लोग? RABBITS rabbits. डन. चलिए रैबिट rabbits. हाउस houses.
HOUSE હાઉસ. આનું પ્લુરલ થઈ જશે હાઉસીસ. HOUSES હાઉસીસ. લખ્યું? डन. चलिए हाउस हाउसेस लख्યું बच्चा लोग. हाउस हाउसेस આમાં પણ પાછળ એસેજ લગાવવાનો છે. ચલિए डन. હાઉસ હાઉસીસ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે કી. KEY કી. KEY કી. KEY કી. હવે એનું પ્લુરલ શું થશે? કીસ. KEYS કીસ. ડન. ઓરેન્જ. ORANGE ઓરેન્જ. ORANGE ઓરેન્જ. લખ્યું? ઓરેન્જનું થઈ જશે ઓરેન્જીસ. ORANGES ઓરેન્જીસ. ડન. ઓરેન્જ ઓરેન્જીસ. ऑरेंज ऑरेंजेस. चलिए डन. टूथ टीथ. TOOTH टूथ एनु थई जसे TEETH टीथ. वुमन WOMAN वुमन एनु थई जसे WOMEN. एक थी वधु फीमेल छे ने. हाँ. चलिए वुमन वुमेन. कार कार्स. CAR कार એનું પ્લુરલ થઈ ગયું CARS કાર્સ. શું થઈ ગયું? કાર્સ. ડન. ફ્લાવર. FLOWER ફ્લાવર. FLOWER flower. FLOWERS flowers. Done. Flower flowers. Done बच्चा लोग. चलिए नेक्स्ट જોઈએ. नेक्स्ट છે fish. FISH fish. FISH fish. FISHES fishes. અહીંયા પાછળ ES આવ્યું. શું આવ્યું? ES. Done. Tree. Trees. TREES trees. Done. TREE tree. આનું પ્લુરલ થઈ જશે TREES trees. डन बच्चा लोग. चलिए नेक्स्ट જોઈએ. અહીંયા આપણા સિંગ્યુલર પ્લુરલ ફિનિશ થઈ છે. હવે આપણે રિવિઝન કરવાના છીએ એનિમલ્સ એન્ડ યંગ વન્સ. શાનું કરવાના છીએ? એનિમલ્સ એન્ડ યંગ વન્સ. ANIMALS animals. AND and THEIR there.
YOUNGONES, ones, animals and young ones. Animals and their babies, animals and their young ones, એટલે કે એનિમલ્સ જે હોય છે ને એના જે બેબી છે એને યંગ વન્સ કહેવાય છે. શું કહેવાય છે? યંગ વન્સ. ચલીએ આપણે લખીએ રિવિઝન ઓફ એનિમલ્સ એન્ડ યંગ વન્સ. જો અહીંયા બિયર બેબી છે, કાઉ બેબી, ડોગ બેબી, એલિફન્ટ બેબી, टाइगर बेबी. डिड यू सी बच्चा लोग? अँ बधा एनिमल्स तेमना बेबी साथे छे, राइट? हाँ, तो अँ एनिमल्स एंड देयर यंग वन्स. अच्छा, एनिमल्स ने जे नाम थी बोलावाय ने एवी रीते तेमना बच्चा ने पण कई नाम थी बोलावाय छे. तमने खबर छे? जेम आपणे एलिफન્ટ कहीए तो एना बेबी ने शुं कहेवाय? टाइगर कहीए तो एना बेबी नुं पण कई नाम होय, राइट? तो चलिए जोईए. सौथी पहेला आपणे जोईए हॉर्स. HORSE, horse. AND and STAG, stag. લખ્યું? horse and stag. Done? આપણે and નથી લખવાનું હો બચ્ચા લોગ, ખાલી આપણે ફક્ત horse स्टैग हॉर्स लखी नानी सी स्लीपिंग लाइन करी अने स्टैग लखवानो छे. डन? हॉर्स स्टैग. चलिए नेक्स्ट जोईए. नेक्स्ट आपणे जोईए कयुं एनिमल छे. अच्छा, हवे आपणे याद रहेशे हॉर्स बेबी ने शुं कहेवाय? हॉर्स बेबी ने कहेवाय स्टैग. शू कहेवाय? STAG, स्टैग. डन? चलिए नेक्स्ट एनिमल छे डक, डकलिंग. डक, डकलिंग. डक, डकलिंग. डक बेबी, डकलिंग. डक बेबी, डकलिंग. लखिए DUCK, डक. DUCK, डक. पछी आपणे वापस लखशुं DUCK LING, डक, डकलिंग. लख्યું बच्चा लोग? डन? डक, डकलिंग. लख्યું? चलिए डन. डक, डकलिंग. चलिए हवे आपणे जोईए नेक्स्ट एनिमल. नेक्स्ट एनिमल कयुं हशे? नेक्स्ट एनिमल छे कैट. कयुं छे? कैट. तो लखिए CAT, कैट. CAT, कैट. कैट बेबी, किटन. कैट बेबी, किटन. लख्યું? कैट बेबी, किटन. KITTEN, किटन. पेला आपणे लखीए CAT, कैट. पछी लखीए KITTEN, किटन. डन? कैट बेबी, किटन. चलिए डन बच्चा लोग. हवे आपणे जोईए नेक्स्ट. कैट नी बेबी ने आपणे मींदड़ू कहीए, समथिंग एवं कहीए छे, राइट? हाँ, बट इन इंग्लिश वी कॉल इट किटन. शू कहीए छीए? किटन. कैट बेबी, किटन. डन? CAT, कैट.
KITTEN kitten. डन। चलिए नेक्स्ट है टाइगर एंड कब। TIGER टाइगर, TIGER टाइगर। टाइगर बेबी। कब, CUB कब। टाइगर बेबी कब, CUB कब। डन। चलिए टाइगर बेबी कब लख्यू। टाइगर ना बेबी ने शू कहवाय, कब। वेरी गुड। तो चलिए જોઈએ नेक्स्ट કયું એનિમલ છે। सोचो આપણે ઓલરેડી આ બધા રિવિઝન કરી ચૂક્યા છીએ હા બચ્ચા લોગ। हाँ આપણે આ બધું હમણાં દિવાળી હોમવર્કમાં પણ કરી ચૂક્યા છીએ। तो चलिए जिराफ एंड काल्फ। जिराफ बेबी काल्फ, GIRAFFE जिराफ। AND and CALF calf। जिराफ काल्फ, जिराफ काल्फ लख्यू। जिराफ बेबी काल्फ लखिए। चलिए जिराफ ना बेबी ने कहवाय काल्फ। नेक्स्ट है एलिफન્ટ। कયું एनिमल है, एलिफન્ટ। आटलू मोटू एनिमल है ने। हाँ पर एना बेबी ने जो तो साव नानु शू नाम दीधुं छे, काल्फ। आ स्पेलिंग तो तरत लर्न थई जशे ने। ELEPHANT एलिफન્ટ। CALF calf, CALF calf। एलिफન્ટ बेबी calf। से विथ मी। તમારે બધાએ મારી સાથે બોલવાનું પણ છે હો બચ્ચા લોગ। ચલિए नेक्स्ट ઝેબ્રા કોલ્ટ, ZEBRA ઝેબ્રા, COLT कोल्ट। ઝેબ્રા બેબી કોલ્ટ, ઝેબ્રા બેબી કોલ્ટ લખ્યું। चलिए ઝેબ્રા બેબી કોલ્ટ। नेक्स्ट है फॉक्स, FOX फॉक्स। फॉक्स बेबी पॉप, फॉक्स बेबी पॉप लख्यू। FOX फॉक्स, PUP पप। डन। फॉक्स बेबी पॉप, फॉक्स बेबी पॉप। नेक्स्ट है डॉग। अच्छा फॉक्स बेबी पॉप અને डॉग बेबी पपी જોયું। हाँ શું डिफरेंस है, खाली एक PY વધી ગયું અહીંયા राइट। हाँ तो चलिए पहला लखिए DOG डॉग, PUPPY पपी, PUPPY पपी। डॉग बेबी पपी, डॉग बेबी पपी। वेरी गुड। पप्पी नहीं है पपी। चलिए डन। शीप एंड लैम्ब। शीप बेबी लैम्ब, शीप बेबी लैम्ब। SHEEP शीप, LAMB लैम्ब, शीप बेबी लैम्ब। डन। शीप एटले घेटू। वेरी गुड। तो चलिए शीप बेबी लैम्ब। डन। नेक्स्ट જોઈએ काउ, COW काउ, COW काउ। काउ बेबी calf, cow baby calf, CALF calf લખ્યું। चलिए डन। હવે જોઈએ શું फिनिश्ड। तो
તો ચલો બચ્ચા લોગ હવે સમય થઈ ગયો ગુડ બાયનો. તો આજે આપણે જેટલું લખ્યું છે બચ્ચા લોગ એ બધું આપણે વન ટાઈમ આપણી હોમવર્ક બુકમાં રિવિઝન કરવાનું છે, બીકોઝ આપણો અત્યારે એક્ઝામ ટાઈમ ચાલુ છે ને. હા તો ચલીએ, થેન્ક યુ સો મચ એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર એક્ઝામ. બધાએ ફાઇન લખવાનું છે, એકદમ સારી રીતે એવેલ્યુએશન દેવાની છે. ઓકે બચ્ચા લોગ, થેન્ક યુ, ગુડ બાય.